નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 6 પલાશ પાઠ 5 ટેકરી ખસી મમ્મી હસી. એનું પાઠ્યપુસ્તકમાં આપણે પ્રવૃત્તિનું સોલ્યુશન જોવાના છીએ. દરેક પ્રવૃત્તિનું સોલ્યુશન આપણે આ ચેનલ પર જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર પાઠ્યપુસ્તક તેમજ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તમને તરત મળતું રહે. જોઈએ આપણે પ્રવૃત્તિ 1.1. પહેલા આપેલું છે વાંચો. ઊભા થઈ જમણો હાથ ઊંચો કરો, ડાબો હાથ ઊંચો કરો, બંને હાથ નીચે કરો. આ પ્રવૃત્તિ જે આપેલી છે એ તમારે કરવાની છે. 1.2 આપેલું છે ગાઓ. અહીં તમને કવિતા આપેલી છે, કવિતા ગાવાની છે અને નીચે છે એ પ્રશ્નો આપેલા છે કવિતાના આધારે. તમે તમારા મમ્મી જેવા છો કે પપ્પા જેવા? તો એના પ્રશ્નના જવાબ જોઈએ આપણે. આ પ્રશ્નના ઉત્તર તમે તમારી રીતે પણ લખી શકો છો અથવા તો તમને અહીં આપેલા છે. તમે તમારા મમ્મી જેવા છો કે પપ્પા જેવા છો? મારા દાદા દાદીનું કહેવું છે કે હું મારા મમ્મી પપ્પા જેવો દેખાવ છું. તમારામાં અને તમારા મમ્મી પપ્પામાં કઈ કઈ બાબતો સરખી છે? દલીલ શક્તિ, સાચી વાતને વળગી રહેવાનો આગ્રહ, વસ્તુઓની ગોઠવણ અંગેના ચોકસાઈ, ચીવટ મમ્મી જેવા છે, મારી ચાલવાની રીત, જમવાની પદ્ધતિ અને આંખો પપ્પા જેવી છે. તમે ક્યારેક તમારા મમ્મી અથવા તો પપ્પા જેવા દેખાવા માટે શું શું કરો છો? હું મારી મમ્મી જેવી દેખાવા દુપટ્ટાની સાડી બનાવી પહેરું છું. કપાળમાં તેના જેવો જ ગોળ લાલ ચાંદલો ચોંટાડું છું. તેની જેમ વચ્ચે પાથી પાડી માથું ઓળાવું છું. ઘણીવાર તેની બોલવાની સ્ટાઇલની નકલ પણ કરું છું. તે જ પ્રમાણે મારો નાનો ભાઈ પપ્પા જેવો દેખાવા ક્યારેક કાજળની મૂછો બનાવી પપ્પાની જેમ ટટાર ચાલે છે. ચોથો પ્રશ્ન છે, તમારા મમ્મી અથવા તો પપ્પા તમને કયા કયા નામે બોલાવે છે? મમ્મી અથવા તો પપ્પા મારી નાની બહેનને ગોટુ ને મને મુન્ની કહી બોલાવે છે. આગળ જોઈએ પ્રવૃત્તિ 2.1 છે મારા પપ્પા. પ્રવૃત્તિ 1.1 માં આપેલા 1 થી 5 નંબરના વાક્યમાં જણાવ્યા મુજબ કરો, ત્યારબાદ મળો મિનીના પપ્પાને. અહીં તમને વાર્તા આપેલી છે મિનીના પપ્પા વિશે અને મિની વિશે. આ વાર્તા છે એ તમારે ક્લાસરૂમમાં અભ્યાસ કરવાનો છે. આગળની જે પ્રવૃત્તિ છે પ્રશ્નોના જવાબ. વાતચીત આપેલી છે. આ વાર્તા સાંભળતી વખતે તમને તમારા મમ્મી પપ્પા વિશે શું યાદ આવ્યું? ઉત્તર છે મારા પપ્પા મમ્મી પણ મને હસતી રાખવા, ખુશ રાખવા કેટલું કરે છે ને ત્યાગ સમર્પણનો પાઠ શીખવે છે, તે યાદ આવ્યું. બીજો પ્રશ્ન છે, આ વાર્તા સાંભળતા હતા ત્યારે તમને કેવી લાગણી થઈ, કેવું લાગતું હતું? આ વાર્તા સાંભળતા મને મા વિનાની મિની પ્રત્યે મમતા અને કરુણા જાગી. મા વિનાની મિનીને પપ્પા એની મમ્મીને યાદ ન કરે એ ગમતું નહોતું. તો બીજી બાજુ એક બાપ દીકરીને એની મમ્મીનું ઓછું ન આવે એને માટે કેટલી કાળજી લે છે ને પ્રેમ દાખવે છે એ વાંચીને આંખ ભીની થઈ ગઈ. ઘરમાં તમારું સૌથી વધુ ધ્યાન કોણ રાખે છે? તમને તેની કેવી રીતે ખબર પડે છે? ઘરમાં મારું ધ્યાન તો પપ્પા મમ્મી બંને રાખે, પણ બંનેની રીત અલગ. મમ્મી જોડે વધારે રહેવાનું થાય, એ ખૂબ પ્રેમ રાખે ને હું ક્યારેક તોફાન કે ખોટી જીદ કરું તો ગુસ્સે થાય અને સજા પણ કરે, પણ આમાં તેનો મારા પ્રત્યેનો પ્રેમ જ હોય છે. પપ્પા મારી નાનામાં નાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે. 4. મિનીના પપ્પાની કઈ વાત તમને સૌથી વધુ ગમી? મિનીની મમ્મી નહોતી ત્યારે એના પપ્પા જાતે રસોઈ બનાવતા શીખ્યા ને મિનીને સમયસર જમાડતા, ખુશ રાખતા, એને એની મમ્મીની સહેજ પણ યાદ ન આવે તેની કાળજી લેતા, તે વાત મને સૌથી વધુ ગમી. તમે ઘરે એકલા છો ત્યારે તમને શું કરવું ગમે? મને ઘરે એકલા રહેવાનું ન ગમે, છતાં એકલા રહેવાનું થાય તો વાંચ્યા કરું, ટીવી પર સિરિયલો તેમજ કાર્ટૂન જોયા કરું, થાકી જાવ તો ઊંઘી જાવ, કોઈ વાર બહેનપણીઓને ઘરે બોલાવી ધમાચકડી કરું. 6થો પ્રશ્ન, તમે શું કરો ત્યારે તમારા પપ્પા સૌથી વધુ ખુશ થાય છે? હું દલીલ કર્યા વિના મારો અભ્યાસ કરું, મમ્મીને મદદ કરું, ઘરના અને મારા કામ જવાબદારીપૂર્વક કર્યા કરું ને સૌને ગમું તે જોઈને પપ્પા સૌથી વધુ ખુશ થાય છે. 7મો પ્રશ્ન છે, તમારા પપ્પા તમારા મમ્મીની કેવી કાળજી રાખે છે? મમ્મી પપ્પાની કઈ બાબતોનું ધ્યાન રાખે છે? મમ્મી ઘરના સૌની કાળજી લે છે તો પપ્પા મમ્મીની ખૂબ કાળજી રાખે છે. ખાસ તો એ મમ્મીને સમજે છે. મમ્મી કશું પણ માંગતી હતી પણ પપ્પા મનથી જાણે બધું જ જાણી જાય છે.
ને મમ્મીની આગળ એ વસ્તુ હાજર કરી દે છે. મમ્મીને પોતાની ખરીદી ભાગ્યે જ કરવાની હોય છે, કારણ કે પપ્પા એને આગ્રહ કરીને એની વસ્તુ એને અપાવે છે. મમ્મી સૌને જમાડીને ઝડપથી પોતાનું ખાવાનું પતાવે તો પપ્પા એને પોતાની સાથે ધીરે ધીરે જમવાનું કહે. પપ્પા ઉઠે ત્યાંથી સૂવે ત્યાં સુધી મમ્મી એમના દરેક કાર્યોમાં મદદ કરે. પપ્પાને પોતાની વસ્તુ ઘરમાં ક્યારેય જડે નહીં. મમ્મી બધું પપ્પાની આગળ હાજર કરી દે. ઓફિસ જતા પહેલા અને ઓફિસથી આવ્યા પછી મમ્મી એમનું અડધું અંગ છે, અર્ધાંગીની સાચા અર્થમાં છે. 8મો પ્રશ્ન છે, જેની મમ્મી ન હોય તેવા કોઈ મિત્ર કે પડોશીને ઓળખો છો? એના ઘરમાં પપ્પા શું શું કામ કરે છે? તેને મમ્મી વગર કેવું લાગે છે? મારી એક બહેનપણી છે, નામ એનું સરોજ. એને મમ્મી નથી. ઘરમાં એના પપ્પા, દાદા દાદી અને તેનો નાનો ભાઈ રહે છે. તેના પપ્પા બંને બાળકોને સ્કૂલ માટે તૈયાર કરવાનું, શાળાનું ગૃહકાર્ય કરાવવાનું, તેમની વસ્તુઓ લાવવાનું, તેમને બહાર મેદાનમાં રમવા લઈ જવાનું વગેરે કામ કરે છે. તે જ્યારે બીજા બાળકોને તેની મમ્મી સાથે જુએ છે ત્યારે તેને પોતાની મમ્મી બહુ યાદ આવે છે. જોઈએ આગળની પ્રવૃત્તિ તો આપેલું છે, જમણો હાથ લંબાવી નજર અંગૂઠા પર રાખી અંગૂઠાને ડાબેથી જમણે અને જમણેથી ડાબે લઈ જાઓ. આવું 3 વખત કરો. ત્યારબાદ આજે મારી સ્કૂલમાં રજા હતી, પપ્પાની ડાયરી તો જોઉં સુધી વાંચો અને ટૂંકમાં જવાબ લખો. ફરીથી પાછા પ્રશ્નોના ઉત્તર આપેલા છે તો જોઈએ આપણે. મિનીને પપ્પાની કઈ કઈ બાબત નહોતી ગમતી? પપ્પા મિનીની ખૂબ કાળજી રાખે છે, મમ્મીની ખોટ ન પડે એનું ધ્યાન રાખે છે, પણ મમ્મીને ક્યારેય યાદ કરતા નથી. આખા ઘરમાં મમ્મીનો ક્યાંય ફોટો રાખતા નથી. એ બાબત મિનીને સહેજે ગમતી નથી. પપ્પા દાઢી વધારે એ પણ એને ગમતું નથી. બીજો પ્રશ્ન છે, મિની પપ્પાને દાઢી વધારવાની શા માટે ના પાડે છે? મિની પપ્પાને દાઢી વધારવાની ના પાડે છે કારણ કે એમને દાઢી સારી લાગતી નથી અને જ્યારે પપ્પા એને પપ્પી કરે ત્યારે તેને દાઢી વાગે છે. ત્રીજો પ્રશ્ન, બાપ દીકરી એકબીજાની કઈ કઈ બાબતની કાળજી રાખતા? મિની એના પપ્પાને કોઈ પ્રકારની ચિંતા ન કરવી પડે તે રીતે કામ કરતી. પપ્પાને શું સારું લાગે એનું ધ્યાન રાખતી. એટલે પપ્પા દાઢી રાખે એને ગમતું નથી. પપ્પા પણ પોતે પહોંચી ન વળે એટલે મિનીને સાચવવા એક માજીને ઘરે બોલાવતા. મિનીના ખાવા પીવાથી લઈને એનું બધું જ ધ્યાન રાખતા. પપ્પા મિનીની મમ્મીનો ફોટો ઘરમાં નહોતા રાખતા, કારણ કે મિની એની મમ્મીને જોઈને યાદ કરીને દુઃખી થાય. મિની સતત હસતી રહે તેવું તે ઈચ્છતા હતા. આમ બાપ દીકરી એકબીજાની ખૂબ કાળજી રાખતા હતા. ચોથો પ્રશ્ન છે, પોતે મમ્મીનો ચહેરો ભૂલી જશે એવું મિનીને કેમ લાગતું હતું? આખા ઘરમાં મિનીની મમ્મીનો ફોટો ક્યાંય હતો નહીં. મમ્મી એને ખૂબ યાદ આવતી હતી. જોકે મમ્મીની છબી એની સ્મૃતિમાં ઝાંખી થતી જતી હતી. મિનીને લાગતું હતું કે પોતે જેમ જેમ મોટી થતી જશે તેમ તેમ મમ્મી સાવ ભૂલાઈ જશે. કદાચ મમ્મીના ફોટાને પણ ઓળખી નહીં શકે. 5. પાઉચ ખોલ્યા પછી મિનીને કેમ નિરાશ થઈ? મિનીએ પાઉચ ખોલ્યું તો તેમાંથી એને સ્કૂટરનું લાયસન્સ, બેંકની પાસબુક, ઇલેક્ટ્રિક બિલ, હિસાબની ડાયરી અને કેટલાક કાગળો જોવા મળ્યા. મિનીને લાગ્યું કે આમાં કશું હેરાન થવા જેવું નથી, એટલે પાઉચ ખોલ્યા પછી મિનીને નિરાશ થઈ. આગળ જોઈએ આપણે પ્રવૃત્તિ 2.3. વિધાનની સામે ખરા કે ખોટાની નિશાની કરો. મિનીને એકલા રહેવાનો ડર લાગતો હતો, એમાં ખોટું. મિનીને પપ્પા ચિંતા કરશે એવી ચિંતા થઈ, ખરું. મિનીને મમ્મીનો ફોટો દિવાલ પર રાખવાની ખૂબ ઈચ્છા હતી, ખરું. મિનીના પપ્પા એની મમ્મીને જરાય યાદ ન કરતા, ખોટું. પપ્પા એવું માનતા કે મિની ઘરે એકલી રહી શકે એવડી નથી, ખરું. મિનીને ખબર પડે એ રીતે પપ્પા કદી મમ્મીને યાદ ન કરતા, ખરું. મિની મમ્મીનો ચહેરો સાવ ભૂલી ગઈ હતી, ખોટું. મિની કહે ત્યારે તરત પપ્પા દાઢી સફાચટ કરી નાખે, ખોટું. મમ્મી ગુજરી ગઈ પછી પપ્પા ઉદાસ રહેતા, ખોટું. મિની પપ્પાની કાળજી લેશે તેથી તેણે પાઉચ વિશે ફોન કર્યો, ખોટું. પ્રવૃત્તિ 2.4. નાનકડી ડાયરીમાં તારીખવાર ફોટો સહેજ થરકી ઉઠ્યો સુધી વાંચો અને પાઠના આધારે વાક્યો સાચા છે કે ખોટા તે નક્કી કરી ખોટા વાક્યો સુધારીને લખો. તો પેલું વાક્ય ખોટું છે, સુધારીને નીચે આપેલું છે, મિનીએ મમ્મીના ફોટાને ડાયરીમાં લઈ લીધો. બીજું વાક્ય પણ ખોટું છે તો એ પણ સાચું કરીને આપેલું છે, મિનીના હાથમાં મમ્મીનો ફોટો જોઈ પપ્પા ગુસ્સે થયા. પછીના બધા વાક્યો ખરા છે એટલે એને કઈ સુધારવાની જરૂર નથી. પપ્પાએ મિનીના હાથમાંથી ફોટો આંચકી લીધો. પપ્પા મમ્મીના ફોટાને મિની આશ્ચર્યથી જોઈ રહી. બીજો ફોટો કોનો છે તે મિની તરત ઓળખી ગઈ.
પોતે પપ્પાને દાઢી વધારવા ન દે તે મમ્મીને નહીં ગમ્યું હોય એવું મિનીને લાગ્યું. પપ્પાના આંસુ જોઈ મમ્મી થરકી ઉઠી. આગળ છે 2.5 આંખો બંધ કરો, હથેળીઓ સિદ્ધાસન મુજબ રાખો. સવારે જાગ્યા ત્યારથી અત્યાર સુધી શું શું કર્યું તે પોતાને જ મનમાં ને મનમાં કહો. ત્યારબાદ હથેળીઓ ઘસી આંખ ગાલ ઉપર ફેરવો. આંખો ખોલી તો હવે આ વાક્યો મનમાં કોણ બોલતું હશે તે વિચારીને કહો. એના હાથમાં ફોટો તો નહીં આવી ગયો હોય ને? પપ્પા. મારે કામ હોય ત્યારે જ આ ફોન બંધ પડી જાય છે. મિની. આજે તો માજીને ઘરે મોકલીને ધમાચકડી મચાવું. મિની. એને એટલી ખુશ રાખું કે મમ્મીની ખોટ ન વર્તાય. પપ્પા. આમને આમ તો હું એનો ચહેરો જ ભૂલી જઈશ. મિની. તમને એમ લાગે છે કે હું સૂઈ ગઈ પણ હું તો તમને જોઈ રહી છું. મિની. આ બંને આટલા સુંદર દેખાતા હશે એવું મેં ધાર્યું ન હતું. મિની. હું મારી પત્નીને યાદ કરું છું, એની દીકરીને જરાય ખબર પડવી ન જોઈએ. પપ્પા. હું ફોટો બની ગઈ પણ આ બંને મને ભૂલ્યા નથી. મિનીની મમ્મી. 2.6 આપેલું છે. પ્રવૃત્તિ 1.1 માંની 6, 7, 9, 10 કરો. હવે મારા પપ્પા વાર્તાના કેટલાક પ્રસંગોને લાગુ પડતા મુદ્દા સાથે યોગ્ય રીતે જોડો. જોડકા જોડવાના છે. ઘટના અને પ્રસંગ આપેલું છે, બાજુમાં મુખ્ય વિચાર આપેલો છે. મિની ઘરમાં નાચતી કૂદતી રહી, એને ન તો કોઈ બહેનપણીને બોલાવી કે ન તો ટીવી જોયું, તો એમાં આવશે ઘ. પપ્પા ભાખરીના જાત જાતના આકારો મિનીને બતાવીને ખૂબ હસાવતા, તો એમાં આવશે છ. પપ્પા મિનીની વાત પર હસીને ગીત ગાવા માંડતા, તો એમાં આવશે ચ. મિનીએ પપ્પાની ડાયરીમાં ખાખા ખોળા કર્યા, તો એમાં આવશે જ. ડાયરીમાં તારીખ પ્રમાણે હિસાબની નોંધ, તો એમાં આવશે ખ. ચોકસાઈ. ડાયરી પરના પ્લાસ્ટિક કવરમાં છેલ્લા પાનાની સામેના કવર પેજ પરની પારદર્શક પટ્ટીની નીચે રાખેલો ફોટો, તો એમાં આવશે ઝ. કાળજી અથવા સાચવણી. બેચેન ચહેરે ડાયરીના પાના ઉથલાવવા. ગ. અકળામણ. પપ્પાએ કહ્યું, મિની, તારું નાક તારી મમ્મી જેવું છે. એમાં આવશે ક. સરખામણી. 2.7 હવે વાક્યો વાંચી આપેલા શબ્દ કે શબ્દ સમૂહનો અર્થ ધારો. પેલું આપેલું છે વેન એટલે થાય જીદ. બીજું છે એમાં ટીખળ, તો જે ખોટા શબ્દો હોય એના ઉપર છે એ ચેકો મારવાનો છે. ટીખળ એટલે થાય આનંદ ખાતર કરેલી મશ્કરી. ત્રીજામાં સ્વજન, સ્વજન એટલે થાય પોતાનું માણસ. ચોથું ઢોંગ એટલે ખોટો દેખાવ. 5 નર્યું એટલે થાય અદલ અથવા તો ના જેવું જ. છઠ્ઠામાં સડાક દઈને એટલે ઝપાટા બંધ. 7મું અસલી મિજાજ એટલે થાય મૂળ સ્વભાવ. જોઈએ આપણે પ્રવૃત્તિ 2.8. મોં બંધ રાખી જીભ વડે દાંત ગણો, ત્યારબાદ વાર્તાના વાક્ય વાંચી અર્થ ધારો. ખોટા વિકલ્પ ચેકો, નવું વાક્ય બનાવી ખાતરી કરો કે તમારી ધારણા બરાબર છે કે નહીં. ઉદાહરણ આપેલું છે ફંફોસવું, તો એમાં થાય ચીજ વસ્તુઓ હટાવીને શોધવું. મિનીના પપ્પાએ પેન્ટ શર્ટના ખિસ્સા પણ ફંફોસી જોયા, તો એમાં મારું વાક્ય એમાં આવશે મેં આખું દફતર ફંફોસ્યું પણ મારી પેન મળી જ નહીં. હવે જોઈએ આપણે એક નિરખવું. નિરખવું તો શું થાય તો કે બરાબર ઝીણવટથી જોવું. ખોટા શબ્દો છે એની ઉપર ચેકો મારવાનો છે. વાક્ય થશે ભક્તો રાધા કૃષ્ણની મનોહર મૂર્તિને મન ભરીને નિરખતા રહ્યા. ડચુરો બાજી જવો એટલે ન બોલાય ન રડાય એવું થવું. વાક્ય એકાએક પતિના અકસ્માતના સમાચાર સાંભળીને પત્નીને ડચુરો બાજી ગયો. મન રાખવું, ઈચ્છા પૂરી કરવી. વાક્ય માસીને ભૂખ નહોતી પણ મમ્મીનું મન રાખવા થોડું જમી લીધું. 4 શંકાની નજરે જોવું. એને મારી પર શંકા છે એમ જોવું. એમાં વાક્ય થશે પરીક્ષા ખંડમાં નિરીક્ષક એક વિદ્યાર્થીની સામે શંકાની નજરે જોવા લાગી. 5 આંચકો લાગવો, તો દુખી થવું. વાક્ય થશે માને આમ એકાએક ઉદાસ જોઈને મને આંચકો લાગ્યો. 6 ખાલી ચડી જવી, અંગ અકળાતા ઝણઝણાટી થવી. વાક્ય સતત 2 કલાક બેસીને કથા સાંભળતા મોટી કાકીને પગે ખાલી ચડી ગઈ. 7 છે થરકી ઉઠવું એટલે ધીમેથી હાલી ઉઠવું. વાક્ય થશે ચોરી કરતા નોકરને શેઠ જોઈ ગયા આથી તે થરકી ઉઠ્યો.
આગળનું છે 2.9 મોં બંધ રાખી જીભને દાંતથી તાળવું અને તાળવાથી દાંત તરફ વારાફરતી 3 વખત ફેરવું. ત્યારબાદ અહીં મિની અથવા પપ્પાની જે લાગણી દર્શાવી છે તેને લગતા શબ્દો કૌંસમાંથી શોધીને લખો. કૌંસમાં શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરવાનો છે. 1. પાઉચ ન મળવાથી પપ્પા ઓફિસમાં આમ તેમ આંટા મારતા હતા. એમાં આવશે બેચેની, અકળામણ, ચિંતા. 2. પોતે ઘરે એકલી રહી શકે એવડી છે એવું મિની માનતી હતી પણ પપ્પા માનતા ન હતા. કાળજી. 3. મિનીને હસાવી એ જ પપ્પાના જીવનનું ધ્યેય હોય એમ લાગતું. વહાલ. મિની પપ્પા મમ્મીના ફોટાને ઘડીભર સ્થિર થઈને જોઈ રહી. વિસ્મય. મિનીએ જોયું કે પપ્પા પોતાનું પાઉચ ઘરે મૂકીને જ ઓફિસ જતા રહ્યા. ચિંતા. પપ્પાએ આખી ડાયરીના પાના ઉથલાવ્યા અને પાઉચ ફંફોસી નાખ્યું. એમાં આવશે અકળામણ. 2.10 છે પ્રશ્નોના જવાબ લખો. મિનીના પપ્પા એની પત્નીનો ફોટો દિવાલ પર કેમ નહોતા લગાવતા? મિનીના પપ્પા મિનીને હંમેશા સમજાવતા કે તારી મમ્મી તો સ્મરણમાં છે જ, આપણે એને હરઘડી યાદ કરીએ છીએ, પછી એના ફોટાની શી જરૂર છે? ફોટામાં રહીને તારી મમ્મી રાત દિવસ હસ્યા કરે અને આપણને રડાવ્યા કરે. મિનીના પપ્પાને એવું પણ લાગતું કે ફોટો જોઈ જોઈને મિની તેની મમ્મીને યાદ કર્યા કરે ને સતત ઉદાસ રહ્યા કરે. એમને મિની ખુશ રહે એ જોઈતું હતું, એટલે તેઓ પત્નીનો ફોટો દિવાલ પર નહોતા લગાવતા. 2. મિનીના પપ્પાએ મમ્મીના ફોટા ક્યાં ક્યાં અને કેવી રીતે સંતાડીને રાખ્યા હતા? શા માટે? મિનીના પપ્પાએ એની મમ્મીનો એક ફોટો તેમની ડાયરી પરના પ્લાસ્ટિક કવરમાં છેલ્લા પાનાની સામેના કવર પેજ પરની પારદર્શક પટ્ટી નીચે કાળજીપૂર્વક મૂક્યો હતો. બીજો ફોટો કબાટના એક ખાનાના ખૂણામાં એક કવરમાં મૂક્યો હતો. મિની એની મમ્મીના ફોટાને જોઈને ઉદાસ ન થઈ જાય એની કાળજી રાખતા હતા, તેથી તેના પપ્પાએ મમ્મીના ફોટાને સંતાડી રાખ્યા હતા. ત્રીજો પ્રશ્ન, પોતે મમ્મીને નારાજ કરી એમ મિનીને શાથી લાગ્યું? મિની ખૂબ લાગણીશીલ અને સંવેદનશીલ છે. પપ્પા દાઢી રાખે તેને સારું લાગતું નહીં, એટલે તે પપ્પાને દાઢી ન રાખવાનું કહેતી. મિનીને ખબર પડી કે પપ્પા દાઢી રાખે મમ્મીને ગમતું હતું. આ વાતની ખબર પડતા મિનીને લાગ્યું કે પપ્પાની દાઢી કઢાવીને પોતે મમ્મીને નારાજ કરી છે. 5મા ધોરણમાં તમે ફિયોના સાથે દોસ્તી કરેલી અને આજે મિની દોસ્ત બની. એ બંને છોકરીઓ વચ્ચે શું શું સામ્ય છે અથવા તો શું શું ફરક છે? ફિયોનાને મમ્મી હોવા છતાં એક આધેડ ઉંમરના આયા બહેન તેની કાળજી રાખતા. મિનીને મમ્મી નહોતી, તેથી તેની કાળજી એક માજી લેતા હતા. આમ બંનેને આયા બહેન પાસે રહેવું પડતું હતું. ફિયોનાને ફરજિયાત ઘરમાં ભરાઈ રહેવું પડતું હતું. તોફાન મસ્તી કે ગમતું કાર્ય કરી શકતી ન હતી, આથી તે ઉદાસ હતી. જ્યારે મિનીને ઘરમાં પુરાઈ રહેવું ગમતું હતું. તેને તોફાન મસ્તી કે ગમતું કાર્ય કરવાની છૂટ હતી, આથી તે ખુશ હતી. ફિયોનાને સમયપત્રક મુજબ નાહવું, ધોવું, ખાવું પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા જેવા કામ કરવા પડતા, જ્યારે મિની પોતાની મરજી પ્રમાણે માજીને ઘેર મોકલી શકતી. આમ ફિયોના અને મિની વચ્ચે સામ્ય કરતા ફરક વધારે જોવા મળે. 2.11 છે પ્રશ્નોના વિસ્તારથી જવાબ લખો. મિનીને ઘરમાં એકલા એકલા પણ મજા આવતી હતી એવું શાના પરથી કહી શકાય? એક માજી મિનીની કાળજી લેતા. મિની એકલા રહેવા ઘણીવાર માજીને થોડું ઘણું કામ પતાવીને ઘેર નીકળી જવા કહેતી. પછી મેઇન ડોર અંદરથી લોક કરી નાચતી કૂદતી રહેતી. આજુબાજુમાંથી કોઈ બહેનપણીને પણ બોલાવતી નહીં. ટીવી જોયા કરતી. કાર્ટૂન નેટવર્ક પર ટોમ એન્ડ જેરીની જેમ ઘરમાં ઉથલપાથલ કરતી. આમ મિનીને ઘરમાં એકલા એકલા પણ મજા આવતી હતી. પપ્પા મિનીને હસાવવા માટે પ્રયત્નો કરતા હોય તેવા તેમના બોલાયેલા વાક્યો લખો. સમય નથી રહેતો એમાં દાઢી વધી જાય છે, બઢતી કા નામ દાઢી. અને બીજું, ઓકે બાબા ઓકે અબ દાઢી હો જાયેગી. 3. મિનીના પપ્પાના યુવાનીના દેખાવનું વર્ણન કરો. મિનીના પપ્પા યુવાનીમાં મસ્તીખોર લાગતા હતા. દાઢી રાખતા ને પણ સુંદર મજાની સફાઈદાર દાઢી. દાઢીમાં તેઓ ખૂબ સુંદર લાગતા હતા, રાજકુમાર જેવા સુંદર. મિનીના પપ્પાની રસોઈ કળા વિશે 4-5 લીટીમાં તમારો અભિપ્રાય આપો. મિનીની મમ્મીના ગુજરી ગયા પછી પપ્પા જાતે જ રસોઈ બનાવતા. દાળ ભાત બનાવતા મૂંઝવણ અનુભવતા. દાળ બનાવતા નરી હળદરવાળું ગરમ પાણી બની જતું. પણ થોડા પ્રયત્નો પછી દાળ બનાવતા શીખી ગયેલા. ભાખરી શાક ઠીક પ્રયત્નો પછી સારા બનાવતા. શરૂઆતમાં ભાખરી વણતા વિવિધ આકારની બની જતી. મિનીને એ ભાખરી બતાવતા અને ટીખળ કરી હસતા હસાવતા.
પાંચમું છે તમારા કુટુંબના કે તમારી આસપાસ કોઈનું મૃત્યુ થયું છે. ઘરના સભ્યના મૃત્યુ પછી તમે જોયેલી કુટુંબમાં સર્જાતી અથવા તો બદલાતી પરિસ્થિતિ વિશે 8-10 વાક્યો લખો. હા, મેં મારા ઘરમાં ઘરના મોભી પિતાના મૃત્યુને જોયું છે. એમના ગયા પછી ઘરમાં દિવસો મહિનાઓ સુધી ઊભો થયેલો ખાલીપો એ અમારા કુટુંબમાં ન પૂરી શકાય એવી ખોટ હતી. એમના ગયા પછી પ્રભાવ ગયો અને અભાવ ઊભો થયો. અભાવમાં પણ સૌ ચૂપ. અભાવ કારમો લાગ્યો, અસહ્ય લાગ્યો. સૌને એમના સ્મરણ સાથે પીડતો રહ્યો. એમના પ્રભાવથી ઘણા પ્રશ્નો એમ જ શમી જતા. સૌનું તેઓ પૂછવા ઠાણું હતા. આજે એમનો અભાવ ખૂબ ચાલે છે. પછી આપેલું છે 2.12 4-5 ના જૂથમાં બેસો. અહીં દર્શાવેલી પરિસ્થિતિઓમાંથી કોઈ એક પસંદ કરો. જૂથમાંથી કોઈ એક વિદ્યાર્થી અભિનય કરશે. નીચે આપેલું છે એ અભિનય તમારે છે એ જૂથ કાર્યમાં કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આગળની જે પ્રવૃત્તિ છે એનું સોલ્યુશન આવતા વિડીયોમાં જોઈશું. તો જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેનાથી આવનાર પ્રવૃત્તિઓનું સોલ્યુશન તમને તરત મળતું રહે. વિડીયો જોવા બદલ આભાર.